આગામી 30 માર્ચ રવિવારથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ધાર્મિક સ્થાનોમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે। શક્તિપીઠ અંબાજી ખાતે માઈ ભક્તોની લાખોની જનમેદની ઉમટી પડશે ત્યારે ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે। નવા વર્ષના પ્રારંભથી દર્શન આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। દર્શનાર્થીઓ દર્શન અને આરતીનો સરળતાથી લાભ લઈ શકે તે માટે નિર્ણય કરાયો। આગામી તારીખ 5 એપ્રિલને ચૈત્ર સુદ આઠમ સુધી તેમજ 12 એપ્રિલે પૂનમના દિવસે આરતીનો સમય સવારે 7 કલાકે કરવામાં આવ્યો છે। બાકીના દિવસોમાં તારીખ 6 એપ્રિલથી આરતીનો સમય રાબેતા મુજબ રહેશે, જ્યારે સવારના દર્શન 7:30 થી 11 કલાક તથા સાંજની આરતી 7 થી 7:30 અને સાંજના દર્શન 7:30 થી 9 કલાક સુધી થઈ શકશે। સર્વદેવી મયન જગત, આખું જગત દેવીમય છે। ચૈત્રી નવરાત્રિ આવે છે કે લોકો જે ભક્તો છે એને ઉત્સાહ છે કે માની ઉપાસના અને આરાધના અમે કરીશું। અહીંયા અંબાજી માતાજીના દર્શનનો સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સવારે 7:30ની જગ્યાએ માતાજીની આરતી 7 વાગે થશે અને દર્શન 11:30 સુધી થશે। પછી માતાજીના બપોરે રાજભોગ વખતે બંધ રહેશે અને 12:30 પાછું માતાજીનું દર્શન ચાલુ થશે। જે 4:15 સુધી હતું એ 4:30 સુધી માતાજીના દર્શન થશે અને રાત્રે 6:30 આરતી હતી એની જગ્યાએ 7 થી 9 માતાજીના દર્શન થશે। અને અહીંયા ઘટ સ્થાપન રવિવારે એટલે એકમના દિવસે મંદિરમાં સન્મુખ માતાજીના સન્મુખ 9:30 વાગ્યાથી માતાજીના ઘટ સ્થાપન કરવામાં આવશે।